ઘોઘા રોરો ફેરી ગ્રાઉન્ડ ખાતે ભાવનગર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી। ઘોઘા રોરો ફેરી ગ્રાઉન્ડ ખાતે ભાવનગર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીએ ખુલ્લી જીપમાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળિયાએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રથમની ભાવના અને દેશહિતને સર્વોપરી રાખવાનો સંકલ્પ દરેક નાગરિકે કરવો જોઈએ। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યું છે। ભાવનગર જિલ્લાના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે ઘોઘા હજીરા રોરો અને રોપેક્સ ફેરી સેવા, નેશનલ હાઈવે 751નો કોરિડોર અને ભાવનગર પોર્ટ ખાતે વિકસનારો મલ્ટી કાર્ગો ટર્મિનલ જિલ્લાને વેપાર, પરિવહન અને રોજગારીની નવી તકો સાથે જોડશે। વિકસિત ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને સહભાગી બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 50 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ઘોઘાના વિકાસ કાર્યો માટે જિલ્લા કલેક્ટરને 25 લાખ રૂપિયાનો પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ બાદ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર નિતેશ પાંડે સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। જિલ્લા શિક્ષણ વિભાગના સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ભવ્ય ઉજવણીમાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ ઘોઘા મુકામે ઉજવવામાં આવ્યો। જિલ્લા વહીવટી તંત્રના માટેની ખૂબ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી। પ્રથમ રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન સાથે જે પોલીસ પરેડ અને પોલીસ પરેડનું નિરીક્ષણ, ત્યારબાદ ખાસ કરીને રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે વિવિધ શાળાઓના બાળકોએ પોતાના કલાકૃતિઓ રજૂ કરી। કેટલીક બહેનોએ ખૂબ સરસ મજાનો તલવાર રાસ અને રાસ ગરબાનો પણ કાર્યક્રમનું આયોજન કર્યું અને એ કૃતિઓ નિહાળી। એ વખતે અમારી સાથે જિલ્લા પંચાયતના માન્ય અમિત અશોકભાઈ, જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી દીપુકા અને એમની સાથેની આખી ટીમ, જિલ્લાનું વહીવટી તંત્ર અને એની સાથેની વ્યવસ્થા, પોલીસ તંત્ર ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને સાથે નિહાળ્યું। આ કાર્યક્રમના અંતે ખાસ કરીને જેમણે જે વિભાગની અંદર ખૂબ સારી કામગીરી કરી હતી એવા પ્રતિભાશાળી યુવા યુવતીઓને અને એવા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા। અને ત્યારબાદ સૌએ સાથે મળીને સુધાઓ છૂટા મૂકીને રાષ્ટ્રભાવના પ્રજાનું થાય એવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું। અંતે વૃક્ષારોપણ કરી અને આજના આ ભાવનગર ઘોઘા ખાતેના 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ શાનદાર ઉજવણી કરવામાં આવી।